સમાચાર હાલ સામે આવી રહ્યા છે। ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર પત્રિકાકાંડ। અમદાવાદમાં ભાજપમાં ફરી પત્રિકાકાંડ થયો। પત્રિકામાં મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટનો ઉલ્લેખ છે। એએમસીના દંડક શીતલ ડાગા સહિતનો પત્રિકામાં ઉલ્લેખ છે। પત્રિકામાં અમૂલ ભટ્ટ અને શીતલ ડાગા પર ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ લાગ્યો છે। પત્રિકામાં અમૂલ ભટ્ટ શીતલ ડાગાની સંપત્તિ કોન્ટ્રાક્ટ સહિતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ તમામને ભાજપમાંથી હાંકી કઢાયેલા ધર્મેન્દ્ર શાહની ટોળી ગણાવાઈ। આ નામાપત્રની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું, ત્યારે પત્રિકાકાંડ ફરી એકવાર સામે આવ્યો। એએમસીના દંડક શીતલ ડાગા સહિતનો પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, સાથે ધારાસભ્ય અમૂલ ભટ્ટનું નામ પણ છે। ભ્રષ્ટાચારને લઈને આ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદમાં ભાજપમાં ફરી એકવાર પત્રિકાકાંડ થયો। વધુ માહિતી મેળવીશું આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ ઉમંગ રાવલ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, ગુજરાતની રાજનીતિ સાથે અમદાવાદમાં ભાજપમાં ફરી એકવાર પત્રિકાકાંડ સર્જાયો। ચોક્કસથી આ જે પત્રિકાકાંડ છે એ પત્રિકાકાંડમાં એક નીચે નામ લખેલું છે। નામ એટલે કે કોણે લખે કે ભાજપ કાર્યકર્તા। આ જે પત્રિકાકાંડ છે, પત્રિકા જે વાયરલ થઈ છે, જેની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું, પરંતુ આની અંદર પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટ અને અત્યારના મણિનગરના ધારાસભ્ય છે તેમનો ઉલ્લેખ કરાવાયો છે। પૂર્વ મેયર હતા તેમનો પણ ઉલ્લેખ છે। પૂર્વ દંડક જે હતા એ દંડકનો ઉલ્લેખ છે, એમનો ઉલ્લેખ પણ કરવામાં આવે છે। અમૂલ ભટ્ટ અને જે ડાગા કે જે દંડક હતા તેમની સંપત્તિ પણ આમાં ઉલ્લેખ કરવામાં આવે। આથી વિશેષ કે જેમને જેઓ કોષાધ્યક્ષ હતા તેમને બરતરફ કરવામાં આવે, એટલે કે ધર્મેન્દ્ર શાહ, તેમને આખી ચંડાલ ચોકડી છે આ પત્રિકાકાંડમાં દર્શાવવામાં આવી છે અને સ્પષ્ટ કર્યું છે। અને એ પણ વાત ક્યાંક નક્કી કરવામાં આવી આ પત્રિકાકાંડમાં કે અમૂલ ભટ્ટને ટિકિટ આપ્યા પછી જીત્યા, અને ત્યારે એ વાત પણ કાર્યકર્તાઓમાં ચર્ચા થવા લાગી છે કે આમને ટિકિટ કોણે અને કેવી રીતે આપી। આથી વિશેષ જ્યારે તેઓ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા ત્યારે કોઈક અધિકારીઓ સાથે અને હોદ્દેદારો સાથે બેસી કોન્ટ્રાક્ટરો સાથે સેટિંગો કરી અને તેમણે અઢળક સંપત્તિ બનાવી છે। ત્યાં સુધી એ પત્રિકાકાંડમાં કીધું છે કે ગાડીઓ અને બંગલાઓ અચાનક ક્યાંથી આવી ગયા। જો કે આ પત્રિકાનું ફરી એક વખત કહું છું કે ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું, પરંતુ પત્રિકા જ્યારે સામે આવી છે ત્યારે અમૂલ ભટ્ટ છે તેમણે પણ કોઈ જવાબ આપવા માટે ઇનકાર કર્યો છે। એમણે એમ કહ્યું છે કે નનામી પત્રિકા એટલે કે જેમાં નામનો જે વ્યક્તિએ લખી છે એનો નામનો ઉલ્લેખ ન હોય તો આ પત્રિકાનો કોઈ મતલબ નથી રહેતો। પરંતુ કુતૂહલ એ વાતનું છે કે ભાજપમાં અને એ પણ અમદાવાદ જેવા મેગા સિટીની અંદર પૂર્વ કમિટી જે ચેરમેન છે તેમનું નામ આવે, પૂર્વ મેયરના નામ આવે, પૂર્વ દંડકના નામ આવે, પૂર્વ કોષાધ્યક્ષના નામ આવે, અને આખી જેને ચંડાળ ચોકડી કહેવામાં આવે, ત્યારે આ ભ્રષ્ટાચાર ની વાત છે આ પત્રિકા કાંડમાં કરવામાં આવી છે। એટલે પ્રશ્નાર્થ એ પણ થાય છે કે આ બાબતે કોઈ જવાબ આપવા તૈયાર નથી થતું। અમૂલભાઈ જોડાય છે। અમૂલભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટની અંદર આપનું। જી જી સાહેબ, એક પત્રિકા વાયરલ થઈ છે, પત્રિકામાં આપના ઉપર ઘણા બધા આક્ષેપો થયા છે, આપ શું કહેવા માંગો છો? એક તો હું આને પત્રિકા ગણતો નથી। નામ વગરના પત્રની કોઈ વેલ્યુ હોતી નથી। જો જેને કોઈએ ફરિયાદ કરવી હોય એ નામ સાથે અને પુરાવા સાથે પાર્ટીમાં અથવા જ્યાં જે કોઈ એજન્સીમાં ફરિયાદ કરવી હોય તે કરી શકે છે, એને માટે તૈયાર છે। બાકી આ ખાલી બદનામ કરવા માટેનો એક ખોટો માનસિક પ્રયાસ। સાહેબ, આપના થકી કોઈ પાર્ટીમાં રજૂઆત કરવામાં આવશે? કારણ કે આક્ષેપો થયા છે, તો આપ પાર્ટીમાં કોઈ જાણ કરવાના અથવા તો પાર્ટીના ફોરમમાં જે કઈ રજૂઆત કરવાની હશે તે અમે કરીશું યોગ્ય સમય। સાહેબ, ધર્મેન્દ્રભાઈ હતા, એમની ઉપર અગાઉ પણ આવા આક્ષેપો, આ વખતે આપનું પણ નામ આવ્યું છે। ક્યાંક સાહેબ આ પત્રિકા અને નામ લખ્યું છે નીચે ભાજપ કાર્યકર્તા, ક્યાંક બેડામાં ચર્ચાઓ થઈ રહી છે, એ બાબતે કઈ ના, એ બાબતમાં મારે કેવું, જયારે નામ જ નથી ત્યાર પછી આને માટે કઈ મારે કહેવાનું રહે? સાહેબ, સંપત્તિનો ઉલ્લેખ થયો છે, ચર્ચા કરે, કારણ કે ના તો કોઈ માનસિક રીતે રોગી માણસ અથવા કોઈ વિરોધી પાર્ટીનો માણસે પણ લખ્યું અને ભાજપ કાર્યકર્તા સીધી રીતે માનું છું કે મીડિયા જાણે છે કે નામ વગરના પત્રનો કોઈ વેલ્યુ હોતી નથી। સીધી રીતે આમ જોવા જઈએ તો સંપત્તિનો પણ ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે। મારી બધી જ સંપત્તિ મારા વિધાનસભાના વિધાયક તરીકેની એફિડેવિટમાં છે, એ જ છે, એની તપાસ થઈ શકે છે। ચોક્કસથી આભાર। તો આ ધારાસભ્ય અમૂલભાઈ, તેઓનું કહેવું છે કે આ નામ વગરની કોઈક માનસિક બીમાર વ્યક્તિઓએ તેણે આ પ્રકારની હરકત કરી છે। એસોસિએટ એડિટર ધર્મેશભાઈ આપણી સાથે છે। પત્રિકાકાંડ ગુજરાતમાં ઘણા બધા જોયા, પરંતુ અમદાવાદ માટે નવાઈની એ વાત છે કે આ રીતનો જ્યારે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય, મેયર હોય, બધાના નામો સામે આવે અને ચંડાલ ચોકડી કહેવામાં આવે, નીચે ભાજપ કાર્યકર્તા તરીકે અને બેડામાં ચર્ચાઓ પણ જાગી રહી। ઉમંગ, આની પહેલા થોડા સમય પહેલા એટલે 1-2 મહિના પહેલા રાજકોટમાં પણ એક કવિતાવાળી પત્રિકા આવી હતી, નામવાળી
વાળી પત્રકાર નનામી જ આવે છે. અમૂલભાઈ ભલે કહેતા હોય કે માનસિક એવો હશે, રોગી હશે કે એવા લોકો આ પત્રિકા લખતા હશે નામ વગરની, પરંતુ આમાં જે માહિતી હોય છે એ ભાજપના જ કોઈ જૂથ જાણતું હોય અને એ જ અસંતુષ્ટ જૂથ હોય એમના દ્વારા જ આ થયું હોય. પોતે બહાર નથી આવી શકતા, શિસ્ત અને સંગઠનનો પક્ષ છે. પત્રિકા પણ ના આવવી જોઈએ, કારણ કે આ એક એકદમ કહેવાય પક્ષની એક આચારસંહિતા બહુ કડક હોય છે. આવા સંજોગોમાં જેને કહેવાય કે આંતરિક જૂથવાદ હોય ત્યારે આવો એક ઉકળાટ આવતો હોય. આમાં વિપક્ષનું નામ દઈ શકે એમ નથી, એટલે માનસિક રોગીનું કીધું છે. વિપક્ષ આમાં કંઈ આવતો નથી ચિત્રમાં. પરંતુ રાજકોટ પછી તમે જો વડોદરા જુઓ, સુરત જુઓ અને પછી અહીંયા જુઓ અમદાવાદમાં, તો અમદાવાદમાં તો છેલ્લા 1 મહિનાથી કોર્પોરેશનમાં ભાજપમાં જ કકડાટ જોવા મળી રહ્યો છે. અને ધર્મેન્દ્ર શાહ આપણે બહુ સર્વવિદિત વાત છે કે એમને આખા અકાલપટ્ટી જ કરવામાં આવી છે. તો એમના ગ્રુપના જે માણસો હતો, એ જ રીતે રાજકોટ કોર્પોરેશનમાં પણ એક જૂથ હતું પૂર્વ સીએમનું, અને એ જૂથને જે બાદબાકી કરવામાં આવી એવી જ અત્યારે અહીંયા બીજા જૂથ સક્રિય થયું હોય છે. એનો આ પત્રિકા એક નમૂનો બહાર આવ્યો હોય એવું લાગી રહ્યું છે. ચોક્કસ, એટલે જૂથબંધીનો ક્યાંક ભોગ છે, એ ક્યાંક કાર્યકર્તા બન્યો ને એણે ક્યાંક આ પત્રિકા વાયરલ કરી છે, અને એને લઈને અમૂલભાઈ છે તેમનું નિવેદન આવ્યું છે કે નનામી પત્રિકાનો કોઈ મતલબ રહેતો નથી. જી ઉમંગ, આભાર આપનો જોડાવા બદલ. તો અમદાવાદનો આ પત્રિકા કાંડ કે જેમાં ધારાસભ્યોનું નામ સામે આવ્યું છે, ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર પત્રિકા કાંડ સર્જાયો. અમૂલ ભટ્ટનું નામ સામે આવ્યું, સાથે એએમસીના દંડક શીતલ ડાંગાનું નામ પણ સામે આવ્યું. તો અમદાવાદમાં ભાજપમાં આ પત્રિકા કાંડ મુદ્દે ભાજપ નેતા યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું. યજ્ઞેશ દવે કહ્યું કે જાહેર જીવનમાં વ્યક્તિ દરેકને સંતોષ ન આપી શકે. પત્ર લખી પોતાના વ્યક્તિગત સંતોષ માને છે. અરજી કરનાર જો સાચો હોય તો પોતાના નામની સાથે આ પત્ર લખે. પત્ર હજુ સુધી મળ્યો નથી. પત્ર મળશે તો સંગઠન તપાસ કરશે તેવું યજ્ઞેશ દવેએ કહ્યું. જ્યારે વ્યક્તિ કોઈ જાહેર જીવનમાં હોય અને કાર્ય કરતો હોય ત્યારે દરેક વ્યક્તિને સંતોષ ના આપી શકતો હોય. ત્યારે ઘણી વખત એવું પણ થતું હોય છે કે સામેવાળી વ્યક્તિનું કોઈનું કામ થયું હોય અને એનું કામ ગેરકાયદેસર હોય અને ન થયું હોય એવા વ્યક્તિઓ પણ અસંતોષ વ્યક્તિઓ હોય છે, અને એવા વ્યક્તિઓ પણ નાનામાં પત્રો આવા લખતા હોય છે. કારણ કે જે વ્યક્તિ પોતાને ખબર છે કે પોતે ખોટો છે એટલા માટે જ આવા નાનામાં પત્રો બહાર પાડતો હોય. જ્યારે સાચો વ્યક્તિઓ તો સીધી અરજી કરે પોતાના નામ સરનામા સાથે. એટલે આવી અરજી ન કરી શકનારા લોકો જે ખરા એવા જ લોકો આવા નાનામાં પત્રો લખતા હોય છે. અને આ કંઈ અત્યારનું નથી, આદિ અનાદિ કાળથી આવું ચાલ્યું આવતું હોય છે.